તો આગળનો જે ટોપિક જે છે એ મની જ છે. મની આપણે અત્યાર સુધીમાં મની વિશે શું જોયું? તો મનીની અંદર આપણે સૌથી પહેલા જોયું કે બાર્ટર સિસ્ટમ હતી. પછી મનીના અલગ અલગ પ્રકાર જોયા. કયા કયા પ્રકાર જોયા? જેમ કે કોમોડિટી મની, પછી મેટાલિક મની, પછી ફિયાટ મની, પછી લીગલ ટેન્ડર. આ બધી વસ્તુ ડિજિટલ મની ને બેંક મની ને ડિપોઝિટ મની ને ક્રેડિટ કાર્ડ ને પ્લાસ્ટિક મની ને એ બધું જોયું. તો એ મનીની અંદર અત્યારે આપણે બીજું જોયું કે મનીની અંદર ડિમાન્ડ, પૈસાની ડિમાન્ડ કઈ રીતે ઉદ્ભવે છે અને એનો સપ્લાય કઈ રીતે થાય છે અને નવા પૈસા કઈ રીતે જનરેટ થાય છે. હાઉ મની ક્રિએશન ઇઝ હેપન, એ બધું હવે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. એટલે કે આ એક રીતે બીજો પાર્ટ છે. તો પહેલા સમજીએ કે ડિમાન્ડ ઓફ મની. ડિમાન્ડ, પૈસાની માંગ કઈ રીતે ઉદ્ભવે છે. એની લિક્વિડિટી, લિક્વિડિટી એટલે કે તરલતા. તરલતાનો મતલબ શું થાય? લિક્વિડિટીનો મતલબ શું થાય? લિક્વિડિટીનો મતલબ એવો થાય કે જે તે સમયે માર્કેટની અંદર ટોટલ કેટલા પૈસા છે, જે તે સમયે માર્કેટની અંદર ટોટલ કેટલા પૈસા. ફોર એક્ઝામ્પલ સમજો કે માની લો કે આરબીઆઈ જે છે એ 1 લાખ કરોડ રૂપિયાની નોટ છાપે છે, 1 લાખ કરોડ રૂપિયાની નોટ. તો એનો જરૂર 1 લાખ કરોડ છોડો, અથવા તો માની લો કે આરબીઆઈ માની લો કે 2,000 રૂપિયાની 5 નોટ છાપે છે, 5 નોટ, તો ટોટલ પૈસા કેટલા થાય? 10,000 રૂપિયા થાય, 10,000. તો એનો મતલબ એવું નથી કે માર્કેટની અંદર 10,000 રૂપિયા ફરતા જશે, એવું જરૂરી નથી. કેમ? કારણ કે માની લો કે આ 2,000 રૂપિયાની 5 નોટ ફરે છે. આમાંથી આ 5 વ્યક્તિ પાસે જે છે, 5 વ્યક્તિ પાસે આ 2,000 ની જે છે એ એક નોટ આવી ગઈ, પરંતુ એમાંના 2 વ્યક્તિ એવા છે કે જે એ નોટને ખર્ચ કરતા જ નથી, એને તિજોરીમાં મૂકી દીધી. તિજોરીમાં મૂકી દીધી તો માર્કેટમાં 3 જ નોટ ફરતી હશે અને 2, 4 અને 6,000 રૂપિયા જ ફરતા હશે. બરાબર? એટલે લિક્વિડિટી એટલે શું? તરલતા. એટલે કે જે તે સમયે માર્કેટની અંદર, બજારની અંદર ટોટલ કેટલા પૈસા ઉપલબ્ધ છે એ. તો લિક્વિડિટી, પ્રેફરન્સ થિયરી, એ બધું આપણે જોઈશું. જેમ કે પહેલી વાત કરીએ તો બ્રિટિશ ઇકોનોમિસ્ટ હતો, બ્રિટનનો એક ઇકોનોમિસ્ટ હતો જ્હોન માયનાર્ડ કિન્સ. જ્હોન કિન્સ તરીકે એને ઓળખાય છે. એણે એક પુસ્તક લખેલી હતી, જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, 1936 ની અંદર. એટલે કે એમ્પ્લોયમેન્ટ, રોજગારીની, ઇન્ટરેસ્ટ અને મની, પૈસા વિશે એક સામાન્ય થિયરી આપતી પુસ્તક લખેલી હતી. અને એણે એની અંદર એક વસ્તુ લખી કે લોકો જે છે એ મોટે ભાગે પૈસા કેશમાં રાખે છે, રોકડમાં પૈસા રાખે છે. કોની માટે? તો કે 3 વસ્તુના માધ્યમથી જે છે, 3 ઈરાદાથી એ પૈસા રોકડમાં રાખે છે. કયા કયા 3? તો કે ટ્રાન્ઝેક્શન મોટિવ, પ્રિકોશનરી મોટિવ અને સ્પેક્યુલેટિવ મોટિવ. પહેલા તો એ જે છે એ પૈસા રોકડમાં કેમ રાખે છે? તો કે ફોર યુઝિંગ મની એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ. કઈ વસ્તુ ખરીદવા માટે, જેમ કે રોજબરોજની વસ્તુ ખરીદવા માટે, દૂધ ને, છાશ ને, આ વેજીટેબલ ને ફ્રૂટ. પેલું કોઈ ટ્રાન્ઝેક્શન એટલે કે ખરીદવા માટે. બીજું શું? પ્રિકોશનરી મોટિવ એટલે કે સાવચેતી માટે. સાવચેતી માટે એને મતલબ કે અચાનક જ કોઈ અનફોર્સીન, અચાનક કોઈ તાત્કાલિક દવાખાનું આવી ગયું કે બીજી કોઈ મેડિકલ ઇમરજન્સી અથવા તાત્કાલિક બીજી કોઈ વસ્તુ આવી ગઈ, તો પ્રિકોશનરી માટે. અને ત્રીજી વસ્તુ એ કે સ્પેક્યુલેટિવ મોટિવ માટે. એટલે ઇન્વેસ્ટર, રોકાણકારો શું કરે કે જનરલી પોતાની પાસે કેશ, રોકડા પૈસા રાખે. કે માની લો કે ગોલ્ડ અથવા જમીનના ભાવ અથવા બીજી શેરના સ્ટોક માર્કેટમાં જ્યારે ઘટશે ત્યારે હું ખરીદી લઈશ, જ્યારે હું જે છે એ ખરીદીશ, જ્યારે યોગ્ય ભાવ મળશે ત્યારે હું ખરીદી લઈશ. એટલે કે સ્પેક્યુલેટિવ, એટલે કે ટૂંકમાં ઇન્વેસ્ટ કરવા માટે, રોકાણ કરવા માટે જે છે એ પૈસા રાખે છે. ટૂંકમાં પ્રશ્ન શું, યાદ શું રાખવાનું છે? જ્હોન કિન્સે શું કીધું? એને એમ કીધું કે લોકો પૈસા રોકડમાં, કેશમાં 3 સ્વરૂપે રાખે છે, 3 વસ્તુના આધારે: ટ્રાન્ઝેક્શન, પ્રિકોશનરી અથવા સ્પેક્યુલેટિવ. આ 3 મોટિવના આધારે જે છે એ પૈસા રોકડમાં રાખે છે. The amount of money held in cash form vary inversely with interest rate. હવે આજે લોકોના હાથમાં પૈસા કેટલા છે એ ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજ દરના આધારે અલગ અલગ રીતે હોઈ શકે છે. ઇફ હાયર ઇન્ટરેસ્ટ રેટ અવેલેબલ ઇન બેંક ડિપોઝિટ, બોન્ડ્સ એટસેટ્રા, people would invest money there instead of keeping money in liquid form. હવે સમજો કે માની લો કે બેંકની અંદર વ્યાજ દર ઊંચો હશે. માની લો કે બેંક જે છે એ એવું કહેશે કે હું સેવિંગ ડિપોઝિટની અંદર, સેવિંગ એકાઉન્ટની અંદર તમે પૈસા ડિપોઝિટ કરાવો, એમાં હું તમને 10% વ્યાજ દર આપીશ. તો લોકો, જો બેંક દર જેટલો વધુ વ્યાજ દર આપશે તો લોકો શું કરશે? લોકો રોકડમાં પોતાની પૈસા નહીં રાખે, રોકડમાં પોતાની પાસે પૈસા નહીં રાખે, પરંતુ ક્યાં જમા કરાવશે? બેંકની અંદર પૈસા જમા કરાવશે. બેંકમાં જેટલા પૈસા વધુ જમા થાય એ એક રીતે સારી વસ્તુ છે. કેમ? કારણ કે બેંક પાસે જો વધુ પૈસા હશે તો બેંક આ પૈસાનો ઉપયોગ કરી શકશે કોને? કોઈ બીજા વ્યક્તિને લોન આપવા માટે. માની લો કે બેંક જે છે એ કોઈ ઉદ્યોગકારને, કોઈ બિઝનેસમેનને, વેપારીને, કારખાનાના માલિકને લોન આપે છે, તો એ નવું કારખાનું બનાવશે અથવા તો પોતાના બિઝનેસને એક્સપાન્ડ કરશે, તો નવા લોકોને રોજગારી મળશે. નવા લોકોને રોજગારી મળશે તો એને પગાર સ્વરૂપે એ પૈસા મળશે. એટલે શું થશે? મની જનરેશન, નવા પૈસાનું જે છે એ નવા પૈસા ઉદ્ભવશે, નવા પૈસા બનશે. અથવા તો એવી રીતે પણ સમજો કે માની લો કે બેંકની અંદર પૈસા છે, બેંકની અંદર પૈસા છે, એની પાસેથી જેવો તે કોઈ વ્યક્તિ લોન લઈ અને જશે, તો લોન લેશે તો શું થશે? લોન લેશે તો શું થશે? તો બેંક એની પાસેથી અમુક પ્રકારનું વ્યાજ લેશે, અમુક પ્રકારના પર્સન્ટેજ વ્યાજ સ્વરૂપે લેશે. અને આની પહેલા મેં તમને સમજાવેલું છે કે જ્યારે પણ ટકાવારી અને વ્યાજની વસ્તુ આવે ને, વ્યાજની વસ્તુ એટલે સમજી જવાનું કે નવા પૈસા જનરેટ થઈ ગયા છે, નવા પૈસા જનરેટ. ફોર એક્ઝામ્પલ, જેવું તે 10% વ્યાજ લઈ, બરાબર, માની લો ફોર એક્ઝામ્પલ, માની લો કે ખાલી 100 રૂપિયા જે છે એ વ્યાજે આપે છે અને 10% વ્યાજ લઈ તો એ 1 વર્ષ પછી કેટલા? 110 બની જશે. એટલે કે નવા 10 રૂપિયા જનરેટ થઈ જશે. બરાબર? જ્યાં પણ વ્યાજનું આવી જશે, વ્યાજ, ફાઇનાન્સ, ક્રેડિટ, આવા બધા શબ્દો આવે, વ્યાજ દર એટલે નવા પૈસા જનરેટ થઈ જશે.
તો આપણે આને શું કહીએ કે ક્રિએશન ઓફ મની, નવા પૈસાનું જનરેશન, નવા પૈસા જે છે એ બની જાય. આ ડિમાન્ડ ને એ બધું જોયું. હવે આપણે જોઈએ કે સપ્લાય ઓફ મની, મની પૈસાની પૂર્તિ જે છે એ કઈ રીતે કરવામાં આવે. ટાઈમ લાયબિલિટી ઓફ બેંક જેને આપણે એફડીઆઈડી કહીએ અને ડિમાન્ડ લાયબિલિટી ઓફ બેંક જેને આપણે કાસા કહીએ. પહેલા ટાઈમ લાયબિલિટી જે છે એની વાત કરીએ, એફડી અને આરડી. આપણે બેંકની અંદર જે છે ફિક્સ્ડ ડિપોઝિટ અથવા આરડી એટલે રિકરિંગ ડિપોઝિટ માટે પૈસા મૂકી દઈએ. એફડી એટલે ફિક્સ્ડ ડિપોઝિટ, એની અંદર કેવું હોય, એની અંદર આપણે બેંકની અંદર પૈસા મૂકી દેવાના. જેમ કે ફોર એક્ઝામ્પલ સ્ટેટ બેંકની અંદર તમે કહો કે મારે 1 લાખ રૂપિયાની એફડી કરાવી છે, એનો મતલબ એમ કે સ્ટેટ બેંકને પહેલા તમારે 1 લાખ રૂપિયા રોકડા આપી દેવાના, બરાબર. હવે આ એફડી તમે અલગ અલગ સમય માટે કરાવી શકો, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, તમને જેટલી અનુકૂળ આવે એટલા માટે કરાવી નાખો. આનો લોકો આ શા માટે કરાવતો હોય, તો લોકો આ એફડી ફિક્સ્ડ ડિપોઝિટ એટલા માટે કરાવતો હોય કે એમની પાસે આ જે રોકડા પૈસા જે છે એ પહેલા તો બેંકમાં જતા રહે. બીજું, બેંકમાં જતા રહે એટલે સેફ થઈ જાય, એટલે કે સુરક્ષિત થઈ જાય, કારણ કે ઘરે રાખેલા હોય તિજોરીમાં તો કોઈ ચોરી બોરી કરીને જતું રહે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એ એફડી કરાવી નાખશે તો એમાં શું મળશે, એમને અમુક પ્રકારનો વ્યાજ દર મળશે, બરાબર. એટલે એફડી કરાવતો હોય. રિકરિંગ ડિપોઝિટની અંદર શું હોય, રિકરિંગ ડિપોઝિટ એ એક પ્રકારની એવી વસ્તુ છે કે દર વખતે આ રિકરિંગ ખાતું ખોલાઈ નાખ્યું, એનો મતલબ એમ કે બેંકમાંથી, આપણા બેંક એકાઉન્ટમાંથી દર મહિને અમુક પ્રકારની અમાઉન્ટ જે છે એ ઓટોમેટિક કપાઈ જાય અને આપણે એકાઉન્ટની અંદર જમા થઈ જાય. ફોર એક્ઝામ્પલ સમજો કે રિકરિંગ ડિપોઝિટ તમે 1000 રૂપીસની કરાવી, તો દર વખતે તમારા બેંક એકાઉન્ટમાંથી 1000 રૂપિયા કપાઈ જાય. તો પહેલા મહિને 1000, બીજા મહિને 1000 એટલે 2000, ત્રીજા મહિને 1000 એટલે 3000. તો આના કારણે શું થાય કે લોકો સેવિંગ કરી શકે એની માટે. તો એફડીઆરડી નો કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો. તો હવે ફિક્સ્ડ ડિપોઝિટ, ક્યુમ્યુલેટિવ, રિકરિંગ ડિપોઝિટ, સ્ટાફ સિક્યુરિટી ડિપોઝિટ, આ બધી વસ્તુ એ ટાઈમ લાયબિલિટીની અંદર આવશે. આ જનરલી જે છે ને આ લાંબા ગાળા માટે જોઈએ. એફડી અને આરડી, કોઈ વ્યક્તિ એફડી અને આરડી કરાવેલી હોય, બરાબર, તો એ લાંબા ગાળા માટે માની લો કે 1 વર્ષ માટે કરાવી, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે. તો આનો મતલબ શું કે આ પૈસા ઉપાડવાની શક્યતા બહુ ઓછી છે. જે તે વ્યક્તિ જે છે ને આ પૈસા ઉપાડશે ને, એનો મતલબ એવો નથી કે આ પૈસા ઉપડી ન શકે. એ તો એ વ્યક્તિને ઇમરજન્સી આવી જાય અને એને ઉપાડવા હોય તો એ એફડી અને આરડી જે છે તોડાવી શકે છે. આપણે એને કહીએ કે એફડી તોડાવી દીધી, બરાબર, પરંતુ જનરલી એ ઉપાડે નહીં. કેમ? કારણ કે એની પાસે ફ્રીમાં એમને પૈસા પડ્યા હોય ત્યારે તો એને એફડી અને આરડી કરાવેલી હોય. ઓકે. Bank legally not required to pay customer before maturity but may pay after deducting penalty or interest. એટલે કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો માની લો કે કોઈ વ્યક્તિએ 5 વર્ષની એફડી કરાવેલી છે, તો બેંકે જે છે ને એને 5 વર્ષ પછી જે પૈસા આપે. પરંતુ માની લો કે કોઈ વ્યક્તિ 3 વર્ષ પછી જ તે પૈસા લેવા આવી ગયો, તો આવા કેસની અંદર બેંક એને 3 વર્ષ પછી પૈસા આપશે, પરંતુ આફ્ટર ડિડક્ટિંગ પેનલ્ટી અથવા ઇન્ટરેસ્ટ, અમુક વ્યાજદર અથવા અમુક પેનલ્ટી, અમુક પ્રકારનો દંડ લગાવી અને પછી પૈસા આપશે. અહીંયા વાત કરીએ તો પબ્લિક પાર્ક મોર મની હિયર, લોકો જે છે અહીં વધુ પૈસા પાર્ક કરે છે અથવા ડિપોઝિટ કરે છે બીકોઝ બેટર રિટર્ન, કારણ કે અહીંયા રિટર્ન વધારે મળે છે, વ્યાજનો દર જે છે એ ઊંચો હોય છે, વ્યાજનો દર કેવો હોય છે એ ઊંચો હોય છે. હવે વાત કરીએ કે ડિમાન્ડ લાયબિલિટી શું છે. ડિમાન્ડ લાયબિલિટીનો મતલબ શું, કાસા એટલે કે કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ. ડિમાન્ડ લાયબિલિટીમાં કેવું હોય કે આપણા બેંક એકાઉન્ટમાં પૈસા પડ્યા છે, જ્યારે ઉપાડવા હોય ત્યારે આપણે ઉપાડી શકીએ. જ્યારે રાતે 12 વાગે બંધ થયું તો એટીએમમાં જઈને ઉપાડી લીધા. તો ડિમાન્ડ, આપણે જ્યારે ડિમાન્ડ કરવી ત્યારે પૈસા મળી જાય. જ્યારે ટાઈમ એટલે કે એમાં આપણે ડિમાન્ડ ન કરી શકીએ, એ તો જ્યારે ટાઈમ થતો હોય ત્યારે જ મળે. તો ડિમાન્ડ લાયબિલિટીમાં શું શું આવશે, કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ, પછી આ ડિમાન્ડ એકાઉન્ટ, ઓવરડ્યુ બેલેન્સ ઇન એફડી, અનક્લેમ્ડ ડિપોઝિટ ને આ બધું એની અંદર આવશે. લોકો અહીં જે છે એ ઓછા પૈસા પાર્ક કરે છે, લોકો જે છે અહીં એટલા બધા પૈસા પાર્ક કરતા નથી. કેમ? કારણ કે વ્યાજ દર ઓછો હોય છે. બીજી વાત કરીએ કે આ જે છે આની લિક્વિડિટી એટલે કે આની તરલતા ખૂબ જ વધારે હોય છે. તરલતા ખૂબ વધારે હોય ઇન ધ સેન્સ તમારે જ્યારે ઈચ્છા પડે ત્યારે તમે ઉપાડી શકો, જ્યારે ઈચ્છા પડે ત્યારે ઉપાડી શકો, એટલે કે સરળતાથી તમે કેશમાં પરિવર્તન કરી શકો. આ જે પૈસા જે છે એને તમે એક મિનિટ આને જે છે તમે તાત્કાલિક રીતે તમારી જ્યારે ઈચ્છા પડે ત્યારે જે છે કેશમાં, રોકડમાં જે છે એ તમે એનું પરિવર્તન કરી શકો છો. જ્યારે ટાઈમ લાયબિલિટી જે છે એની લેસનો મતલબ શું કે એને તમારે રોકડમાં પરિવર્તન કરવો હોય તો થોડીક વધારે મહેનત કરવી પડે, બરાબર. તો અહીંયા લેસ લિક્વિડિટી છે અને આની જે લિક્વિડિટી જે છે એ થોડી વધારે છે. પહેલા તો આટલું સમજાણું કે નહીં? ઓકે. હવે તમારો પ્રશ્ન એવો છે કે કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ આ બંનેની અંદર શું તફાવત છે? તો આ બંનેની અંદરનો તફાવત એવો છે કે સેવિંગ એકાઉન્ટ કેવું હોય, તો સેવિંગ એકાઉન્ટની અંદર અમુક પ્રકારના નિયમ હોય. કેવા નિયમ હોય કે તમે 1 મહિનાની અંદર અમુક મર્યાદિત પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકો, અથવા અમુક પ્રકારના મર્યાદિત 10 વાર પૈસા ઉપાડી શકો, 5 વાર, અલગ અલગ બેંકમાં અલગ અલગ હોય કે આટલી વાર જ પૈસા ઉપાડી શકો, આટલી વાર જ પૈસા જમાવી કરાવી શકો, એવું. જ્યારે કરંટ એકાઉન્ટમાં એવું હોય. હવે સમજો માની લો કે કોઈ વેપારી છે, તો વેપારી હોય તો એને વારંવાર રોજના 2-2, 3-3 વાર પૈસા જમા કરાવવાના થતા હોય, પૈસા ઉપાડવાના થતા હોય, તો આવા કેસની અંદર જે છે, આવા કેસની અંદર એને કરંટ એકાઉન્ટ ખોલવું પડે. બીજું, કરંટ એકાઉન્ટની અંદર વ્યાજ દર જે છે ને એ ઓછો હોય. કેમ? કારણ કે વારંવાર પૈસા ઉપાડતા હોય, વારંવાર પૈસા જમા થતા હોય, એટલે બેંકને પણ. અને બીજી વાત કરીએ તો કરંટ એકાઉન્ટમાં કરોડો રૂપિયા એવું બધું પણ પડેલું હોય, તો એટલા બધા ઉપર બેંક જે છે એ પણ વ્યાજ આપે નહીં, કારણ કે એ 1-2 દિવસ માટે તો પૈસા જે છે એની અંદર રહેતા હોય, બરાબર. તો એટલા માટે બેંકને વ્યાજ આપવું પોસાય નહીં. ટૂંકમાં કરંટ એકાઉન્ટ એટલે ચાલુ ખાતું. એ કોની માટે છે?
એ કોની માટે છે? રોજબરોજના વેપાર માટે. રોજે એક જ દિવસમાં 2-2 3 વાર ઉપાડવાના છે અથવા મહિનામાં 30-40-50 વાર ઉપાડવાના છે વેપારી જેવા લોકો માટે. જ્યારે સેવિંગ એકાઉન્ટ શું કે એટલે કે બચત ખાતું. બચત ખાતું એટલે કે એ ક્યારેક ક્યારેક જ ઉપાડવાના હોય એવું. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ 2020ના ઇકોનોમિક સર્વેની અંદર શું કીધેલું. 2020ના ઇકોનોમિક સર્વેની અંદર એવું જાણવા મળ્યું કે બેંક ડિપોઝિટ સડનલી ઇન્ક્રીઝડ ઇન ધ આફ્ટરમેથ ઓફ ધ ડિમોનેટાઇઝેશન 2016. 2016 પછી જે છે 2016 પછી બેંકની અંદર લોકો ડિપોઝિટ કરાવવાનું જે છે ડિપોઝિટ કરાવવાનો જે દર હતો એમાં તાત્કાલિક ધોરણે વધારો થઈ ગયો. હવે એ તો થઈ જ જાય ને, કેમ? કારણ કે 2016માં નોટબંધી થઈ ગઈ હતી, તો લોકો પાસે જેટલી જૂની નોટો હતી એ બધી તાત્કાલિક જમા તો કરાવવી જ પડશે ને. એટલે બેંકની અંદર ડિપોઝિટ એટલે બેંક મની જે હતા, બેંકની અંદર જે લોકોના પૈસા પડ્યા રહેતા હતા અથવા બેંક પાસે જેટલા પૈસા હતા એની અંદર કેવું થઈ ગયું? એની અંદર વધારો થઈ ગયો. તો આ તમને વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ મૂકી દેશે. Because the public was required to deposit the banned note in their bank account. 500,000 ની જૂની નોટ ત્યાં જમા કરાવવાની હતી. However, afterward the growth of the bank deposit has fallen. પરંતુ આગળ જતા 2016 આ ડિમોનેટાઇઝેશન એ બધું પતી ગયું. એની પછી જે છે એ બેંક ડિપોઝિટનો જે ગ્રોથ, જે વિકાસ થયેલો હતો એની અંદર ઘટાડો, એની અંદર ફોલન એટલે કે ઘટાડો જોવા મળ્યો. અત્યારે જ મેં તમને એક વસ્તુ સમજાઈ કે બેંકની અંદર જેટલા વધુ પૈસા રહે એ એક રીતે સારી વસ્તુ છે. કેમ? કારણ કે એક વસ્તુ સમજો, સાયકલ ચક્ર જે છે એ ચાલતું ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર, ઇકોનોમીની અંદર સાયકલ ચક્ર ચાલતું રહેવું જરૂરી છે. કેમ? માની લો કે ઘણા બધા લોકોએ એક સાથે બેંકમાં જે છે એ પૈસા ડિપોઝિટ કર્યા. બેંક શું કરશે? એને લોનમાં આપશે. લોનમાં માની લો કે કોઈ બિઝનેસમેને લીધો તો બિઝનેસમેન શું કરશે? કોઈ ફેક્ટરી, કારખાનું નાખશે. કારખાનામાંથી લોકોને રોજગારી મળશે, એમ્પ્લોયમેન્ટ. આવી રીતે આ ચક્ર ચાલતું રહેવું જરૂરી છે. ઓકે, ખ્યાલ આવ્યો? થઈ ગયો તમને? જેમ બેંકમાં વધુ પૈસા હશે તો એ એક રીતે સારી વસ્તુ હશે. કોની માટે? ઇકોનોમી માટે, અર્થતંત્ર માટે. કારણ કે એ વધુ ને વધુ લોકોને લોન આપી શકશે તો એના કારણે ઇકોનોમીનું, અર્થતંત્રનું ચક્ર, સાયકલ જે છે એ ગોળ ગોળ ફરતી રહેશે અને જે નવું ન્યૂ મની જે છે એ પણ જનરેટ થતા રહેશે. એ પણ અત્યારે આપણે જોઈ લીધું, જેટલી વધુ લોન આપવામાં આવશે એ જે છે એ શેની એ જરૂરી છે? મની જનરેશન માટે, મની ક્રિએશન માટે. એના આધારે એક ક્વેશ્ચન પૂછેલો છે, એ ક્વેશ્ચનનો આન્સર આપવાની કોશિશ કરો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ એસેટ્સ ઓફ ધ કમર્શિયલ બેંક ઇન ઇન્ડિયા? ભારતની અંદર જે આ કમર્શિયલ બેંક એટલે કે વાણિજ્ય બેંકો જે છે, વાણિજ્ય બેંકો, એના એસેટની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થતો નથી. હવે બેંકનું પણ અમુક પ્રકારનું એસેટ હોય અને અમુક પ્રકારની લાયબિલિટી હોય. એ શું છે આપણે થોડી વાર પછી સમજીએ, પરંતુ અત્યારે હું તમને સમજાવી દઉં આ ક્વેશ્ચનના આધારે. એસેટનો મતલબ શું થાય કે બેંકની માલિકીની કોઈ વસ્તુ અથવા બેંકની જે કોઈ પૂંજી હોય. એસેટ એટલે શું? પૂંજી. પૂંજી એટલે એવી વસ્તુ કે જેમાં આપણી માલિકી હોય, જેમાં આપણી માલિકી હોય. તો બેંકની માલિકી કોની અંદર હોય? અથવા તો શું? નોટ ઇન્ક્લુડેડ. એની માલિકી કોની અંદર નથી? તો કે એડવાન્સીસ, ઇન્વેસ્ટમેન્ટ, મની એટ કોલ એન્ડ શોર્ટ નોટિસ અને ડિપોઝિટ. આનો આન્સર આપશે ડિપોઝિટ. કારણ કે ડિપોઝિટ જે કરાવેલી હશે એ કઈ બેંકની માલિકીના નથી. ડિપોઝિટ તો કોની માલિકીના છે? એ તો કસ્ટમરની માલિકીના છે, જે તે દેશવાસીઓ જે છે એની માલિકીના છે. તો એ એસેટની અંદર સમાવેશ થશે. જ્યારે એડવાન્સમાં જે બેંક કોઈને પૈસા આપે, ઇન્વેસ્ટમેન્ટ કોઈ જગ્યાએ કરે અથવા કોલ મની અને શોર્ટ નોટિસમાં જે પૈસા મળે એ બેંકનું શું છે? એ એસેટ છે. ઓકે, પછી આગળ જોઈએ કે મેઝર ઓફ મની સપ્લાય. મની સપ્લાય જે છે એનું આપણે કઈ રીતે માપી શકીએ? મની માર્કેટની અંદર, બજારમાં કેટલા પૈસા છે એ આપણે કઈ રીતે માપી શકીએ? તો એ માપવા માટેની વસ્તુ જોઈએ કે મની સપ્લાયનો પહેલા એની ડેફિનેશન જોઈએ. મની સપ્લાય મીન્સ ધ ટોટલ અમાઉન્ટ ઓફ મની ઇન એન ઇકોનોમી ઇટ એટ એની ગિવન ટાઈમ. મેં અત્યારે કીધું એ કોઈ પણ અર્થતંત્રની અંદર, કોઈ પણ દેશની અંદર, કોઈ પણ બજારની અંદર, કોઈ પણ સમયે, જે તે સમયે કેટલા પૈસા છે એ માપવું, એને શું કહે? મની સપ્લાય. મની સપ્લાય પ્લેઝ અ ક્રુશિયલ રોલ. મની સપ્લાય જે છે એ મહત્વનો રોલ ભજવે છે કોઈ જગ્યાએ ઇન ધ ડિટર્મિનેશન ઓફ, અલગ અલગ વસ્તુઓના ડિટર્મિનેશન માટે, જાણવા માટે. કઈ વસ્તુ જાણવા માટે? પ્રાઇસ લેવલ, જે તે વસ્તુઓના ભાવ જાણવા માટે, એટલે કે ઇન્ફ્લેશન માટે. ફુગાવો, જે તે દેશની અંદર ફુગાવો કેટલો છે એ આપણે જાણી શકીએ જો આપણને મની સપ્લાય ખબર હોય તો. બીજું, ઇન્ટરેસ્ટ રેટ ઓન ડિપોઝિટ એન્ડ લોન. લોનની અંદર અને ડિપોઝિટની અંદર જે છે એ વ્યાજ દર કેટલો ચાલે છે, વ્યાજ દર કેટલો ચાલે છે એ પણ આપણે મની સપ્લાયના આધારે જાણી શકીએ. એ કઈ રીતે જાણીશું એ આપણે આગળ જોઈશું. આરબીઆઈ મેઝર્સ ધ મની સપ્લાય થ્રુ ઇન્ડિકેટર્સ. હવે આરબીઆઈ જે છે ને એ આ મની સપ્લાયને માપે છે કોના આધારે? તો કે M0, M1, M2, M3 અને M4. આ ચાર વસ્તુના આધારે માપે છે. જો કે આ M0, M1, M2, M3, M4 આની ધ હિન્દુમાં અમુક વાર વાત થઈ ગઈ છે. આનો અલગથી પણ વિડીયો લેક્ચર બનાવેલો છે, પરંતુ હવે અત્યારે અહીંયા આવેલું છે તો આપણે વાત કરી લઈએ કે આખી વસ્તુ શું છે. પહેલા એક્ઝામની અંદર આમાંથી જો ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમારે આ પ્રકારનું કોષ્ટક જે આપેલું છે એ કોષ્ટક બનાવી દેવાનું છે. કોષ્ટક બનાવીને પછી શું કરવાનું? પછી પહેલા અહીંયા આમાં આપેલું છે એ મેઝર. મેઝર એટલે કે માપવાની વસ્તુ. પહેલા લખવાનું મેઝર, એની પછી લખવાનું નેરો મની અને પછી લખવાનું બ્રોડ મની. નેરો મની એટલે સાંકડા ટૂંકા મની અને બ્રોડ મની એટલે કે લાંબા ગાળાના મની, લાંબા ગાળાના જે પૈસા હોય એ. પછી અહીંયા લખવાનું કે સીયુ. સીયુ નો મતલબ શું થાય? સીયુ નો મતલબ થાય જે કેશ હોય એ, બરાબર? જે કેશ પૈસા હોય એ, લોકો પાસે જે કેશ પૈસા રહેતા હોય એ.
પછી શું આપેલું છે કે કમર્શિયલ બેંક, પછી એનું આપેલું છે કમર્શિયલ બેંક, એટલે કે જે તે વાણિજ્ય બેંકોની અંદર કાં તો કાસા હશે અને કાં તો એફડીઆઈડી હશે. કાસાનો મતલબ શું કે કમર્શિયલ બેંકની અંદર જે તે વ્યક્તિઓએ કરંટ એકાઉન્ટની અંદર અથવા સેવિંગ એકાઉન્ટની અંદર જે ડિમાન્ડ ડિપોઝિટ કરેલી હોય એ પહેલું કોષ્ટકનું એ બનાવવાનું. બીજું એ કે અમુક લોકોએ બેંકની અંદર ટાઈમ ડિપોઝિટ એટલે કે ફિક્સ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ કરાવેલી હશે. કોની અંદર? કમર્શિયલ બેંકની અંદર. તો કમર્શિયલ બેંકની અંદર આ બે ડિપાર્ટમેન્ટ બનાવવાના. અને આ જે સેમ વસ્તુ જે છે, આ જે સેમ વસ્તુ એ લોકોએ પોસ્ટ ઓફિસમાં પણ કરેલી હશે. પોસ્ટ ઓફિસમાં પણ લોકોએ સેવિંગ એકાઉન્ટ બનાવેલું હશે અથવા અહીંયા પણ ટાઈમ ડિપોઝિટ એટલે કે ફિક્સ ડિપોઝિટ કરાવેલી હશે. તો પોસ્ટ ઓફિસમાં પણ આવી જ વસ્તુ બની શકશે. હવે સમજો પહેલા નેરો મની નું સમજીએ તો પહેલા M1 નો મતલબ શું થાય? જ્યારે આરબીઆઈ M1 ની ગણતરી કરવી હોય તો એ કઈ રીતે ગણતરી કરે? તો M1 ની જ્યારે ગણતરી કરે તો લોકો પાસે જેટલા પણ કેશ પૈસા છે, લોકો પાસે જેટલા પણ કેશ પૈસા જે છે એ બધાની ગણતરી શું કરી નાખશે? એ બધાની ગણતરી કરશે, એ બધાને ધ્યાને રહેશે. વત્તા બીજી કઈ વસ્તુ એડ કરશે કે લોકોની બેંક એકાઉન્ટની અંદર કેટલા પૈસા છે, બેંક એકાઉન્ટમાં કયું ધ્યાન લેશે? કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટને ધ્યાન લેશે. આ ફિક્સ્ડ ડિપોઝિટ ને એને ધ્યાન લેશે. ટૂંકમાં વાત કરીએ ને તો M1 ની અંદર આરબીઆઈ કોને ધ્યાને લેશે? માત્ર એવા પૈસાને ધ્યાને લેશે કે જે રોકડમાં હશે, જે રોકડમાં હશે. તમને એવું લાગે છે કે આ કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટ એ તો રોકડમાં નહીં હોય, બરાબર, એ રોકડમાં નહીં હોય, પરંતુ એ વ્યક્તિ જ્યારે રોકડમાં કરવું હોય ત્યારે કરી શકે. તાત્કાલિક તો રાતે 12 વાગે 1 વાગે વિચાર આવે તોય તે રોકડા પૈસા ઉપાડી શકે છે. અને સીયુમાં તો ઓલરેડી રોકડમાં જશે. એટલે M1 મુખ્યત્વે એવા પૈસાની વાત કરશે કે જેમાં પૈસા રોકડમાં હોય અથવા તો પૈસા સરળતાથી રોકડા થઈ શકતા હોય. ખ્યાલ આવ્યો? કેશની વાત કરે છે. M1 એટલે શું? માત્ર અને માત્ર કેશ. તો સમજો M1 ની લિક્વિડિટી તરલતા કેવી હશે? ખૂબ વધારે હશે. કેમ? કારણ કે જ્યારે જોઈ ત્યારે તાત્કાલિક મળી જાય. M1 ની તરલતા કેવી હશે? ખૂબ વધારે હશે. એટલે જો તરલતાની અંદર 4 સ્ટાર આપેલા છે. તો હવે વાત કરીએ કે આ M1 જે છે, M1 એની લિક્વિડિટી તરલતા કેવી હશે? તો ખૂબ વધારે હશે. જ્યારે એની ક્વોન્ટિટી જે છે એ ઓછી હશે. કેમ? કારણ કે લોકો મોટા ભાગના પૈસા ક્યાં રાખે? લોકો મોટા ભાગના પૈસા જે છે બેંકમાં એ બધામાં રાખતા હોય. કેશમાં એટલા બધા પૈસા રાખે નહીં, બરાબર. તો લિક્વિડિટી વધારે હશે જ્યારે ક્વોન્ટિટી એની ઓછી હશે. બીજી વાત કરીએ M2. M2 ની અંદર કોનો સમાવેશ થશે? તો કે CU એટલે કે કોઇન્સ એન્ડ કરન્સી, એટલે કે કેશમાં રોકડમાં જેટલા પૈસા હશે, નોટવું હશે, એ બધાનો સમાવેશ થશે. આ ઉપરાંત કાસા એટલે કે ડિમાન્ડ ડિપોઝિટનો સમાવેશ થઈ જશે. બેંકની અંદર, કમર્શિયલ બેંકની અંદર જે કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટમાં મૂકેલી હશે એનો સમાવેશ થશે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસની અંદર પણ જે સેવિંગ એકાઉન્ટમાં મૂકેલા પૈસા હશે ને, પોસ્ટ ઓફિસમાં પણ જે સેવિંગ એકાઉન્ટમાં મૂકેલા પૈસા હશે એનો પણ સમાવેશ થઈ જશે. તો આની પણ ટૂંકમાં આમાં પણ બધા કેવા પૈસા હશે કે જે સરળતાથી રોકડમાં ઉપાડી શકાય એવા, બરાબર, સરળતાથી રોકડમાં ઉપાડી શકાય એવા. તો આની જે તરલતા કેવી હશે? એ પણ વધારે હશે. તો આને તરલતામાં 3 સ્ટાર. જ્યારે આની ક્વોન્ટિટી પણ હવે થોડી વધી જશે. કેમ? કારણ કે હવે પોસ્ટ ઓફિસનો પણ સમાવેશ થઈ ગયો છે. એટલે તો આ બંને પૈસાને આપણે કેવા કહીશું? નેરો મની એટલે કે સાંકડા મની. કારણ કે આ પૈસા એટલા બધા વધારે નહીં હોય, આ પૈસા ઓછા હશે. આ નેરો મની કોના આધારે કીધો છે? ક્વોન્ટિટીના આધારે કીધું છે, બરાબર. ક્વોન્ટિટી, પૈસા ઓછા હશે એટલે. તો M1 અને M2 જોઈ લીધું. નાઉ લેટ અસ લુક ટુ M3. M3 ની અંદર શું આવશે કે કેશમાં, રોકડમાં જેટલા કરન્સી અથવા નોટ જે છે, કોઈન જે છે એનો સમાવેશ થશે. આ ઉપરાંત જે કાસા જે છે ને, કાસાનો સમાવેશ થઈ જશે. કાસા એટલે કે કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટમાં જે બેંકમાં જે પૈસા પડેલા છે, બેંકમાં ડિપોઝિટ પડેલી છે એનો સમાવેશ થઈ જશે. આ ઉપરાંત બેંકની અંદર જે FD અને RD ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ જે છે એનો પણ સમાવેશ થઈ જશે. એનો પણ શું થઈ જશે? M3 ની અંદર આ 3 વસ્તુનો સમાવેશ થશે. જ્યારે પોસ્ટ ઓફિસનો કઈ સમાવેશ નહીં થાય. તો આની લિક્વિડિટી જોશું, આની લિક્વિડિટી ઘટશે. આની લિક્વિડિટી પહેલા કરતા ઘટશે, 2 સ્ટાર જ થઈ જશે. કેમ? કારણ કે આ જે FD અને RD માંથી પૈસા ઉપાડવા છે તો એ થોડીક મગજવારી વાળું કામ હશે, અથવા તો એમાં પેનલ્ટી ને એવું બધું પણ લાગશે. જ્યારે એની ક્વોન્ટિટી કેવી હશે? ક્વોન્ટિટી વધુ હશે. કારણ કે સમજો FD અને RD એ તો લોકોએ મોટા મોટા પૈસાની કરેલી, લાખ 2 લાખ, કરોડ રૂપિયાની FD કરાવેલી હોય, બરાબર. તો એની સ્ટાર વધુ હશે. હવે અને હા, M3 ની લિક્વિડિટી એટલે ઓછી છે કારણ કે એ સરળતાથી કેશમાં કન્વર્ટ કરી શકાતા નથી, કારણ કે આ FD ને RD છે એટલે. હવે M4 માં જોવી તો M4 ની અંદર શું આવશે? M4 ની અંદર બધું આવી જશે. M4 ની અંદર બધું એટલે કે કેશમાં લોકો પાસે કેટલા પૈસા છે એ, બેંકમાં કેટલા ડિપોઝિટ કરાયેલા છે કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટમાં એ, બેંકમાં FD RD કેટલી કરાવેલી છે એ, પછી પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટમાં કેટલા છે એ, અને પોસ્ટ ઓફિસમાં જે રિકરિંગ ડિપોઝિટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ કરાવેલી છે એ બધું આવી જશે. તો ટૂંકમાં આની અંદર પૈસા કેવા હશે? પૈસાની ક્વોન્ટિટી કેવી હશે? સૌથી વધુ હશે. કારણ કે બધા પૈસા આવી ગયા આમાં, તો બધા પૈસા આવી ગયા. હવે તો કોઈ પૈસા બાકી જ ન રહ્યા. તો બધા પૈસા આવી ગયા એટલે કે ક્વોન્ટિટી સૌથી વધુ હશે. જ્યારે લિક્વિડિટી સૌથી ઓછી હશે, કારણ કે આમાં આ પોસ્ટ ઓફિસના FD અને RD ને એ બધું આવી ગયું છે એટલે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો? અને તો M3 અને M4 આને શું ગણવામાં આવશે? આને બ્રોડ મની ગણવામાં આવશે. નેરો મની, બ્રોડ મની, M1, M2, M3, M4 આ બધું ખ્યાલ આવી ગયું. યુપીએસસી માં 2-3 વર્ષની અંદર એકાદી વાર આ M1, M2, M3, M4 માંથી ક્વેશ્ચન પૂછે છે. જીપીએસસી માં હજી સુધી એક વાર પૂછાણો નથી, બરાબર, પણ પૂછવાની શક્યતા રહેલી છે. કારણ કે યુપીએસસી માં 1-2 વાર પૂછાયેલું છે. અને આમાં જે ન પૂછાયેલું હોય એની શક્યતા થોડી વધારે રહેલી છે.
બીજી વાત કરીએ કે આરબીઆઈ ની એક મીટિંગ થઈ છે એમપીસી ની, મોનેટરી પોલિસી કમિટીની. મોનેટરી પોલિસી કમિટીની અંદર શું નક્કી કરવામાં આવે કે માર્કેટની અંદર મની સપ્લાય કેટલો રહેવો જોઈએ, માર્કેટની અંદર પૈસાનું પ્રમાણ કેટલું રહેવું જોઈએ. તો એ બધા માટે આ M1 M2 M3 M4 આ બધામાંથી કોનો ઉપયોગ કરે છે? તો આ બધામાંથી M3 નો ઉપયોગ કરે છે. M3 નો ઉપયોગ કરી અને નક્કી કરે છે કે કેટલું હોવું જોઈએ. તો M3 ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. M3 તો આપણને પાકામાં પાકું ખબર હોય છે. M3 માં કોનો સમાવેશ થાય? તો કે કેશ રોકડનો, પછી બેંકમાં જે રોકડા પડ્યા હોય, બેંકમાં જે કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટમાં પડ્યા હોય એ, અને બેંકમાં એફડી અને આરડી કરાવેલી હોય એ. એટલે કે M3 ની અંદર પોસ્ટ ઓફિસને કઈ લેવા દેવા છે નહીં. તો આ જ વસ્તુ જે છે એ મોનેટરી પોલિસી કમિટીના સંદર્ભે જે છે એ વિધાનવાળા વાક્યમાં તમને પૂછી શકે છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે જો અહીંયા આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. M3 એટલે આપણે એવું પણ કહી શકીએ કે M3 બરાબર M1 વત્તા ટાઈમ ડિપોઝિટ વિથ કમર્શિયલ બેંક. એવું કહી શકીએ. તો કે આ મેથ્સના ફોર્મ્યુલા જેવું છે. M3 ની અંદર આ M1, તો આ M1 એડ કરી દીધું. M1 ની અંદર બીજું આ ટાઈમ ડિપોઝિટ એડ કરી દઈએ તો એ આવી જાય. બરાબર, એવું આપેલું છે. આવી રીતે દાખલાવાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, પરંતુ આ કોષ્ટક તમને યાદ હશે તો જવાબ તમે કોઈ પણ આપી શકશો. એટલે એક્ઝામમાં જો ક્વેશ્ચન પૂછે તો આ કોષ્ટક તમારે અહીંયા ફટાફટ જે છે એ બનાવી નાખવાનું. અત્યારે પણ હું તમને હોમવર્કમાં એવું કહીશ કે એક બે વાર સાદું રફમાં આ કોષ્ટક એક બે વાર જે છે બનાવવાની કોશિશ કરજો. M3 is most commonly used for measuring money supply. Aggregate money resources. Aggregate money resources માટે M3 નો સમાવેશ થાય છે. In above formulas for money supply, we are only continue the net demand and net time deposit. આ બધાની અંદર આપણે જે છે net demand ની ગણતરી કરીએ છીએ અથવા net time deposit ની ગણતરી કરીએ છીએ. એટલે કે માત્ર એ પૈસા જે ધ્યાને લઈએ છીએ જે પબ્લિક ડિપોઝિટ ઇન બેંક, એટલે કે લોકો દ્વારા જે બેંકની અંદર પૈસા ડિપોઝિટ કરવામાં આવે છે એ જ ધ્યાને લઈએ છીએ. We are not counting interbank deposit. એટલે કે એક બેંક બીજી બેંકની અંદર કેટલા પૈસા ડિપોઝિટ કરે છે એ આપણે ધ્યાને લેતા નથી. બીજું, સરકાર કેટલા પૈસા ખર્ચ કરે છે એ પણ આપણે આમાં ધ્યાન લેતા નથી. સરકાર પણ એક બીજી પાર્ટી છે, તો એને પણ આપણે ધ્યાન લેતા નથી. લિક્વિડિટી, તરલતાની વાત કરીએ તો કે ઇઝ ઓફ કન્વર્ટિંગ એન એસેટ ઇન્ટુ કેશ. લિક્વિડિટીનો મતલબ આપણે એવું પણ કહી શકીએ કે લિક્વિડિટી એટલે કે કેટલી સરળતાથી આપણે એસેટ, આપણી પૂંજી, આપણી માલિકીની જે કોઈ પણ વસ્તુ જે છે એને આપણે કેટલી સરળતાથી કેશ, રોકડમાં જે છે કન્વર્ટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ સમજીએ કે હાઈલી લિક્વિડ એસેટ્સ એટલે કે ફટાફટ આપણે રોકડામાં કોને કન્વર્ટ કરી શકીએ? તો ફટાફટ રોકડામાં કન્વર્ટ કરવાની વાત હોય તો ગોલ્ડ, સોનાને આપણે ફટાફટ જે છે એ રોકડામાં કન્વર્ટ કરી દઈએ, કારણ કે બજારમાં જઈને તાત્કાલિક સોનું વેચાઈ જાય. પછી ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટ એટલે કે આપણે જે બેંકમાં સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ હોય તો એટીએમ નાખ્યું અને તાત્કાલિક પૈસા ઉપાડ્યું, તો એ પણ કહેવાય છે હાઈલી લિક્વિડ. ફટાફટ ઉપાડી શકીએ, ફટાફટ એને લિક્વિડ બનાવી શકીએ. ગવર્મેન્ટ સિક્યુરિટી, કારણ કે ગવર્મેન્ટ સિક્યુરિટી અથવા ટી-બિલ એ જે છે એને પણ હાઈલી લિક્વિડ માનવામાં આવે છે, કારણ કે એમાં સરકારની મહોર હોય છે, સરકારનો વિશ્વાસ એની અંદર રહેલો છે, એટલે કારણ કે એ સૌથી, એટલે એને પણ હાઈલી લિક્વિડિટીની અંદર કહેવામાં આવશે. જ્યારે શેર એન્ડ બોન્ડ ઓફ રેપ્યુટેડ કંપની, શેર અને બોન્ડ જે છે એને હાઈલી લિક્વિડ એસેટ કહેવામાં આવે, પરંતુ ક્યારે? આ શેર અને બોન્ડ જ્યારે રેપ્યુટેડ કંપની ના હોય, એટલે કે જે જાણીતી માનીતી ફેમસ કંપની હોય ને એના શેર હોય ને તો એને હાઈલી લિક્વિડ કહી શકાય. ફોર એક્ઝામ્પલ સમજો કે ટાટા છે અથવા રિલાયન્સ છે અથવા ફ્લિપકાર્ટ, આવી કોઈના શેર ને બોન્ડ હોય તો એ ફટાફટ હાઈલી લિક્વિડ થઈ શકે. પરંતુ માની લો કે ખાડે ગયેલી કંપનીના શેર અથવા ખાડે ગયેલી કંપનીના બોન્ડ હોય તો પાછા એને હાઈલી લિક્વિડ એસેટ કહેવાય નહીં. લિક્વિડ એસેટ નો મતલબ શું? એનો મતલબ એમ કે ફટાફટ આપણે એને જે છે કેશ, રોકડમાં કન્વર્ટ કરી શકીએ. બરાબર. બીજી વાત કરીએ રિલેટિવલી ઈ લિક્વિડ એસેટ, એટલે કે ઓછી વાર લાગે, લિક્વિડ થતા ઓછી વાર લાગે. રિલેટિવલી ઈ લિક્વિડ એસેટ, એની અંદર કોનો સમાવેશ થાય? તો કે હોમ, ઘર. હવે ઘર હોય તો કઈ તાત્કાલિક વેચાઈ ન જાય. હોમ, ઘર વેચવું હોય અથવા ઘર ખરીદવું હોય તો 1-2 મહિના તો લાગી જાય, કારણ કે બાયર, ખરીદવા વાળો તાત્કાલિક મળી ન જાય. એટલે કે રિયલ એસ્ટેટની બધી વસ્તુ જે છે, હોમ અથવા રિયલ એસ્ટેટ, બાંધકામની એ બધી વસ્તુ એની અંદર આવી જશે. હવે પેઇન્ટિંગ, હવે એ તો કોણ ખરીદે? તો જેને શોખ હોય એ ખરીદે. કરોડ રૂપિયાનું પેઇન્ટિંગ છે પણ એ તો કોણ ખરીદે? કરોડ રૂપિયા કોણ ખર્ચે? તો એ તો જે શોખની વસ્તુ છે, તો એમાં પણ બાયર ગોતવો બહુ મુશ્કેલ છે. આવા બધામાં શું બાયર? આવી જ રીતે કોઈ સ્કલ્પચર, કોઈ શિલ્પ સ્થાપત્ય છે, એટલે કે આર્ટની કોઈ વસ્તુ છે, તો આ બધું બાયર ગોતવું બહુ મુશ્કેલ છે. બીકોઝ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ બાયર એટ રાઇટ પ્રાઇસ ઇન્સ્ટન્ટલી. તાત્કાલિક આ ગોતવું મુશ્કેલ છે. એટલે હોમ ને, રિયલ એસ્ટેટ ને, પેઇન્ટિંગ ને, સ્કલ્પચર ને આ બધું ઈ લિક્વિડ એસેટ છે. બરાબર. વાય આર વી સ્ટડીંગ ધીસ? આપણે આવું શા માટે સમજીએ છીએ? કારણ કે એક્ઝામની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ હાઈલી લિક્વિડ એસેટ્સ, નીચેનામાંથી કયું જે છે એ તરલ સંપત્તિ છે? તો ગોલ્ડ, ડિમાન્ડ ડિપોઝિટ ને આ બધું. બીજો પ્રશ્ન કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ રિલેટિવલી ઈ લિક્વિડ એસેટ? બરાબર. તો ઉદાહરણ સ્વરૂપે પૂછાઈ જશે. હવે વાત કરીએ કે લિક્વિડિટી. લિક્વિડિટી એટલે કે તરલતા જે છે ને, પૈસાની તરલતા. તરલતા એટલે આપણે ઓલરેડી સમજી ગયો. લિક્વિડિટી એટલે શું? કે માર્કેટમાં કેટલા પૈસા છે એ. એને આરબીઆઈ જે છે ને એ અમુક વાર કંટ્રોલ કરી શકે છે. આરબીઆઈ માર્કેટની અંદર કેટલા પૈસા રહે એ કંટ્રોલ કરી શકે. કઈ રીતે? તો કે અંદર ઇન્જેક્શન કરીને. આપણે જ્યારે કોઈ વ્યક્તિને બીમાર થઈ ગયો તો આપણે શું કરીએ? એને ઇન્જેક્શન મારીએ. ઇન્જેક્શન દ્વારા શું કરે કે કોઈ દવા એની અંદર એન્ટર કરવામાં આવે. તો એવી જ રીતે આરબીઆઈ અમુક વાર પૈસા ઘટી ગયા હોય તો લિક્વિડિટીના માધ્યમથી એવું ઇન્જેક્શન મારે, પૈસાનું ઇન્જેક્શન મારી દે બજારમાં. એટલે શું થાય? પૈસાનું પ્રમાણ વધી જાય.
અથવા તો અમુક વાર શું કરે, ઇન્ફ્યુઝન કરે. ઇન્ફ્યુઝન, માની લો કે માર્કેટમાં પૈસા વધી ગયા છે, તો આવા કેસમાં આરબીઆઈ જે છે એને સ્પોન્જ તરીકે, વાદળી તરીકે પૈસા ચૂસવાનું કાર્ય કરે. એટલે કે પૈસા જે છે એ અંદરથી માર્કેટમાંથી ખરીદી લે. ટૂંકમાં આરબીઆઈ લિક્વિડિટીને કંટ્રોલ કરી શકે, ઇન્જેક્ટ પણ કરી શકે, ઇન્જેક્શન મારી પણ શકે, એટલે કે પૈસા વધારી પણ શકે અને પૈસા ઘટાડી પણ કરી શકે. કોણ કરી શકે? આરબીઆઈ આવું કરી શકે. refers to phenomena when RBI buys bank, NBFC, GSEC, T-bill, financial assets to provide them with cash. હવે પહેલા તો લિક્વિડિટી, ઇન્જેક્શન અને ઇન્ફ્યુઝન, આ એક વસ્તુ સમજો. શું મેં તમને સમજાવ્યું કે આરબીઆઈ માર્કેટની અંદર, બજારની અંદર પૈસાની લિક્વિડિટી વધારી પણ શકે અને ઘટાડી પણ શકે. કઈ રીતે? તો કે ઇન્જેક્શન મારી અને વધારી શકે અને ઇન્ફ્યુઝન દ્વારા ઘટાડી શકે. કઈ રીતે ઘટાડે? તો કે OMO, ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા આ બધી વસ્તુ કરે. એ કઈ રીતે થાય એ આપણે આગળ જોઈશું. બરાબર. શું છે? ક્રિએશન ઓફ મની, પૈસા જનરેટ કઈ રીતે થાય છે, ક્રિએટ કઈ રીતે થાય છે. તો અત્યારે તો મેં તમને એકદમ સાદા ઉદાહરણ દ્વારા સમજાવી દીધું કે જ્યારે વ્યાજ અથવા વ્યાજનો દર, જ્યારે લોન ને આવી બધી વસ્તુ હશે ત્યારે પૈસા જે છે એ જનરેટ થશે. બાકી બીજી કઈ રીતે જનરેટ થાય એ આપણે જોઈએ. તો પૈસા જે જનરેટ કરવામાં આવે છે, પહેલી રીતે પૈસાનું ઓરિજિન, ઉદ્ભવ સ્થાન કઈ રીતે થાય? તો ઉદ્ભવ તો વાત કરીએ તો બેંક જે છે, આરબીઆઈ જે છે પૈસાની નોટ છાપી દે. નોટ છાપે એટલે ઉદ્ભવ થઈ જાય. પહેલી તો એ રીતે ક્રિએટ થઈ જાય. પરંતુ નવા જનરેટ કઈ રીતે થાય? તો મેં તમને કીધું લોનના માધ્યમથી. તો પહેલા જે નવા, પહેલી જ વાર ઓરિજિન, ઉદ્ભવ સ્થાન કઈ રીતે થાય? તો આરબીઆઈ નોટ છાપી દે. એને આપણે કહીએ M0. એને આપણે શું કહીએ? M0 અથવા રિઝર્વ મની અથવા ગવર્મેન્ટ વતી અથવા હાઈ પાવર્ડ મની, આ બધા એક જ વસ્તુના અલગ અલગ નામ છે કે જે આરબીઆઈ એક્ટ દ્વારા આરબીઆઈ ઇસ્યુ કરે છે. આરબીઆઈ નો ઇસ્યુ ડિપાર્ટમેન્ટ જે છે ને એ ઇસ્યુ કરે છે વિથ કન્ડિશન ધેટ ઇસ્યુ ડિપાર્ટમેન્ટ એસેટ મસ્ટ મેચ ઇટ્સ લાયબિલિટી. તો આરબીઆઈ નો ઇસ્યુ ડિપાર્ટમેન્ટ જે છે એ ઇસ્યુ કરે છે. ટૂંકમાં શેની વાત કરે છે? કે જે નોટ છાપે એ. બરાબર. હવે માર્કેટમાં કેટલા પૈસા છે એ તો આરબીઆઈ ને તો ખબર જ હોય ને, કારણ કે એને જ પૈસા છાપેલા છે. એને પૈસા છાપેલા છે એટલા જ પૈસા રહેવાના છે. પરંતુ હકીકતમાં આરબીઆઈ જેટલા પૈસા છાપેલા છે એની કરતા પૈસા માર્કેટની અંદર લિક્વિડિટી કેવી હશે? વધારે હશે. કેમ વધારે હશે? કારણ કે પહેલી વસ્તુ, અમુક કાઉન્ટરફેટ, અમુક ડુપ્લિકેટ નોટો ઇકોનોમીમાં આવી ગઈ હશે, અમુક કાળું નાણું ઇકોનોમી. આ ઉપરાંત અમુક મની જનરેટ પણ થઈ ગઈ છે. કઈ રીતે જનરેટ થયેલી છે? તો કે લોનના માધ્યમથી, વ્યાજ દરના માધ્યમથી. બેંકોએ જે લોન આપેલો હશે વ્યાજ દર, તો નવા પૈસા જે છે એ બની ગયા હશે. પરંતુ ટૂંકમાં પહેલી જ વાર જ્યારે આરબીઆઈ નોટ છાપે તો એ પૈસા કેવા હોય? તો કે M0 અથવા રિઝર્વ મની અથવા ગવર્મેન્ટ મની અથવા હાઈ પાવર મની. આ પૈસા છાપવાનું કામ કોણ કરે? તો કે આરબીઆઈ નો ઇસ્યુ ડિપાર્ટમેન્ટ કરે. આરબીઆઈ આવું શા માટે કરે છે? કારણ કે આરબીઆઈ એક્ટમાં આવું લખેલું છે એટલે. પરંતુ આરબીઆઈ કઈ અનલિમિટેડ નોટ છાપી શકે નહીં. અનલિમિટેડ નોટ નો છાપી શકે. તો કેટલી નોટ છાપી શકે? આરબીઆઈ જેટલી નોટ છાપી હોય ને એની સામે એની પાસે કંઈક લાયબિલિટી હોવી જોઈએ. ટૂંકમાં આપણે શરૂમાં પહેલીથી વાત કરીએ તો જ્યારે પૈસાની શોધ થઈ, જ્યારે પૈસાને નવા છાપવાની કોશિશ થઈ, શરૂઆત થઈ ને, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એટલા જ પૈસા છાપવામાં આવશે જેટલાનું ગોલ્ડ હોય. જેટલું એની પાછળ એટલા બેકઅપમાં શું હોવું જોઈએ? ગોલ્ડ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે 1 કિલો ગોલ્ડની કિંમત માની લો કે 10 લાખ રૂપિયા છે. બરાબર. મને ખબર નથી કેટલી છે, પરંતુ કદાચ માની લો કે 10 લાખ રૂપિયા છે. તો આરબીઆઈ પાસે અથવા સરકાર પાસે 1 કિલો ગોલ્ડ છે ને, તો એ 10 લાખની નોટ જ છાપી શકે. એટલે કે 2,000ની, 100ની, ગમે એટલાની છાપે. પણ વધુમાં વધુ કેટલા વેલ્યુની? તો 10 લાખની નોટ છાપી શકે, વધુની નો છાપી શકે. માની લો કે બીજા 5 લાખની નોટ છાપી છે, તો 5 લાખના મૂલ્યનું એમની પાસે ગોલ્ડ હોવું જોઈએ. બરાબર. શરૂઆતમાં બધી વસ્તુ ગોલ્ડના આધારે જ ચાલતી હતી. પરંતુ પછી આગળ જતા શું થયું? આગળ જતા એવું થયું કે સરકારે એવું નક્કી કરી નાખ્યું કે હવે જીસેક, ગવર્મેન્ટ સિક્યુરિટીના બેકઅપમાં રાખીને પણ જે છે એ નોટ છાપી શકાશે. ગવર્મેન્ટ સિક્યુરિટીને બેકઅપમાં રાખીને પણ શું નોટ છાપી શકાશે? કઈ રીતે? માની લો કે સરકારે એમ કીધું કે હું આ 1 લાખની ગવર્મેન્ટ સિક્યુરિટી આપું છું. આ એક કાગળ છે. આ કાગળ ભારતનું રાજપત્ર, ગવર્મેન્ટ સિક્યુરિટી, અહીંયા હું 1 લાખ નાખી નાખું, તો હાલો 1 લાખની નોટ જે છે એ છાપી નાખો. તો એવી રીતે પણ છાપી શકાય. એનો મતલબ એમ કે ગવર્મેન્ટ સિક્યુરિટીને પણ બેકઅપમાં રાખી શકાય. બીજી પણ ઘણી બધી વસ્તુ બેકઅપમાં રાખી શકાય. ટૂંકમાં ગોલ્ડ અને ગવર્મેન્ટ સિક્યુરિટી આ બે અત્યંત મહત્વની છે. ખ્યાલ આવ્યો? અનલિમિટેડ નોટ છાપી શકાય નહીં, એની પાછળ કંઈક બેકઅપ હોવું જોઈએ. તો શું છે? એસેટ ઓફ ઇસ્યુ ડિપાર્ટમેન્ટ. ઇસ્યુ ડિપાર્ટમેન્ટની એસેટ કઈ કઈ છે? એટલે કે ઇસ્યુ ડિપાર્ટમેન્ટ પાસે પૂંજી કઈ કઈ છે? ઇસ્યુ ડિપાર્ટમેન્ટના માલિકીની કઈ કઈ વસ્તુ છે એ આપણે જોઈએ. પહેલું એની માલિકી કઈ કઈ છે? તો કે રૂપી કોઈન. આરબીઆઈ બાઇઝ કોઇન્સ and rupees not from government and circulate it as the agent of the government. આરબીઆઈ ભારત સરકાર પાસેથી 1 રૂપિયાની નોટ જે છે એ ખરીદે છે અથવા તો લઈ લે છે, એની પાસેથી લઈ લે છે. આ ઉપરાંત ભારત સરકાર જેટલા પણ સિક્કા છાપે છે એ બધા સિક્કા લઈ લે છે. બધા જ સિક્કા 1 રૂપિયાથી લઈને ગમે એટલા રૂપિયા, સિક્કા ઉપર કોનો અધિકાર છે? તો સિક્કા ઉપર ભારત સરકારનો અધિકાર છે અને 1 રૂપિયાની નોટ ઉપર પણ એનો અધિકાર છે. બાકી બધા ઉપર જે છે એ આરબીઆઈ નો અધિકાર છે. ઓકે. તો સૌથી પહેલા આરબીઆઈ શું કરે છે? બધા જ સિક્કા અને 1 રૂપિયાની નોટ એ સરકાર પાસેથી ખરીદે છે. કોની માટે? તો કે માર્કેટની અંદર સર્ક્યુલેટ કરવા માટે, એક રીતે ગવર્મેન્ટના એજન્ટ બનીને. તો આ વસ્તુ શું થઈ ગઈ? આ વસ્તુ આરબીઆઈ નું એસેટ એટલે કે આરબીઆઈ ની પૂંજી થઈ ગઈ. આરબીઆઈ ની પૂંજી થઈ ગઈ.
બીજી વાત કરીએ ગોલ્ડ કોઈન આરબીઆઈ પાસે જેટલા પણ સોનાના સિક્કા હોય તો એ બધું શું થઈ ગયું આરબીઆઈ નું એસેટ અથવા ઇસ્યુ ડિપાર્ટમેન્ટ નું એસેટ થઈ ગયું અથવા પૂંજી થઈ ગઈ. હવેથી હું ઇસ્યુ ડિપાર્ટમેન્ટ બોલીશ તમે આરબીઆઈ સમજી જાજો બરાબર. તો ગોલ્ડ કોઈન માની લો કે મિનિમમ 200 કરોડના એવું માનવામાં આવે છે કે ઇસ્યુ ડિપાર્ટમેન્ટ પાસે ઓછામાં ઓછા 200 કરોડના ગોલ્ડ કોઈન હોવા જોઈએ. ગોલ્ડ કોઈન એસેટ પૂંજી શા માટે જરૂરી છે એ આપણે ઓલરેડી સમજી ગયા કે આટલી બધી વસ્તુ હોય તો જ નોટ છાપી શકે બાકી નો છાપી શકે. 200 કરોડ છે તો પછી 200 કરોડની નોટ છાપી શકે. પછી ગોલ્ડ બુલિયન જે છે એ ઓછામાં ઓછું 115 કરોડનું હોવું જોઈએ. બીજું ફોરેન સિક્યુરિટી એટલે શું તો કે વિદેશના જે બોન્ડ ને એ બધું હોય એ બધું અમુક સારા એવા દેશની સિક્યુરિટી ને એ બધું હોય જેની અંદર આઈએમએફ પણ આવી ગયું. શરૂઆતમાં આ જે છે એ 400 કરોડની આની લિમિટ હતી કે 400 કરોડ રાખવાના પરંતુ 1995 પછી આવી કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. બીજી વાત કરીએ ઇન્ડિયન ભારતની જે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ પણ હોય તો ચાલી જાય through which government borrows money from RBI and return principal plus interest at a later date. એટલે કે જીસેક હોય તો એના સામે પણ જે છે એ પૈસા જે છે એ આરબીઆઈ છાપી શકે. મેં તમને શું સમજાવ્યું કે જ્યારે નવા પૈસાની શોધ થઈ નવા જ્યારે પૈસા થયા ત્યારે માત્ર અને માત્ર જેટલું ગોલ્ડ હોય ને એટલા જ પૈસા છાપી શકાય. તો અત્યારના કેસની અંદર જોઈએ તો 200 કરોડના ગોલ્ડ કોઈન અને ગોલ્ડ કોઈન 115 કરોડનું તો ટોટલ 315 કરોડ રૂપિયાના એટલાની તે કરન્સી નોટ જે છે આપણે છાપી શકીએ. પરંતુ અત્યારે એવું નથી. મેં તમને કીધું કે સરકારને વધુ પૈસાની જરૂર હોય એટલે આવા કેસની અંદર સરકારે નવો રસ્તો વિચાર્યો કે દર વખતે ગોલ્ડની પાછળ જવાની જરૂર નથી. આપણે જીસેક ઇસ્યુ કરી દઈએ. જીસેક જે છે એ ઇસ્યુ કરી દે. જીસેક તો ગવર્મેન્ટ જેટલી ધારે એટલી ઇસ્યુ કરી શકે. કેમ? કારણ કે એમાં તો ખાલી કાગળની ઉપર ભારતનું રાજપત્ર હોય એમાં ખાલી જીસેક ને સિગ્નેચર ને એ જ કરવાનું છે. એમાં કોઈ બહુ મોટી વિધિ નથી બરાબર. સરકાર તરફથી કોઈ બહુ મોટી વિધિ નથી પરંતુ ઇકોનોમી અર્થતંત્ર ઉપર એને ઇમ્પ્લિકેશન એની અસર જે છે એ બહુ મોટી રીતે થાય. એ કઈ રીતે મોટી થશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે આટલી વસ્તુ ખબર પડી કે આ બધી શું છે આરબીઆઈ ના એસેટ છે. આરબીઆઈ નું શું છે એસેટ. પ્રશ્ન અત્યારે હમણાં આપણે જોયો એવી જ રીતનો બીજો પ્રશ્ન પૂછે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ એસેટ ઓફ આરબીઆઈ અથવા એસેટ ઓફ ઇસ્યુ ડિપાર્ટમેન્ટ. તો રૂપી કોઈન ગોલ્ડ બુલિયન ફોરેન સિક્યુરિટી અને ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે કે જીસેક આ બધું એમનું શું છે એસેટ પૂંજી એટલે કે એમની માલિકીનું છે. જ્યારે એમની લાયબિલિટી કઈ છે એમની લાયબિલિટી એટલે કે એમને જે કંઈક પાછું આપવાનું હોય એ એમની ઉપર બોજ સમાન. એમની ઉપર બોજ સમાન શું છે તો M0 જે છે ને એમની ઉપર બોજ સમાન છે. એમને જેટલી પણ કરન્સી નોટ છાપશે એ બધું એમની ઉપર બોજ છે. ટોટલ કરન્સી નોટ્સ and coins and 1 rupee note in circulation which consist of જેટલી પણ એમને નોટ છાપી નાખેલી છે અને જેટલી પણ નોટ જે છે એ હવે બજારમાં પહોંચી ગઈ છે માર્કેટની અંદર પહોંચી ગઈ છે સર્ક્યુલેશનની અંદર જે છે ને એ બધી એમની માટે શું છે લાયબિલિટી છે. M0 છે એ બધી એમની માટે શું છે લાયબિલિટી. વાય લાયબિલિટી કારણ કે માની લો કે પાછી નો આવે તો કોઈ બૂચ મારી અને જતું રહી તો આ એટલા માટે એમની ઉપર લાયબિલિટી છે. આ એટલા માટે એમની ઉપર બોજ છે. એમની જવાબદારી છે કે બધી જે કરન્સી M0 જેટલા એમને છાપેલા છે બજારમાં એટલા જ પ્રમાણમાં એ જળવાઈ રહે. જો એમાં ઓછા થાય અથવા એમાં વધી જાય તો આરબીઆઈ ને પ્રોબ્લેમ થાય. કઈ રીતે આરબીઆઈ ને પ્રોબ્લેમ થાય? કારણ કે ઇકોનોમી જે છે અર્થતંત્ર એ ડગમગી જાય એની અંદર પ્રોબ્લેમ પડી જાય. તો M0 જે છે એ બધી કોની અંદર આવશે લાયબિલિટી ની અંદર આવશે. M0 માં આપણે કોનો સમાવેશ કરીએ તો કે મની હેલ્ડ બાય પબ્લિક લોકો પાસે જેટલા પૈસા હોય એ હેલ્ડ બાય અધર બેંક બીજી બેંક પાસે જેટલા પૈસા હોય એ વર્લ્ડ તિજોરીમાં મૂકેલા હોય કેશ રોકડમાં મૂકેલા હોય અમાઉન્ટ કેપ્ટ ફોર વન ડે ઓપરેશન એની માટે અથવા અધર ડિપોઝિટ ઇન આરબીઆઈ. પબ્લિક બેંકે એટલે કે લોકોએ અથવા અમુક બેંકોએ અથવા સરકારે આરબીઆઈ પાસે જે કોઈ પણ ડિપોઝિટ કરાવેલો એ બધા પૈસાનો સમાવેશ થશે કોની અંદર લાયબિલિટીની અંદર. ટૂંકમાં વાત કરીએ તો આરબીઆઈ નું એસેટ જે છે એ આપણે જોઈ લીધું કે આ બધું એસેટ છે. જ્યારે લાયબિલિટીની અંદર M0 એટલે કે જેટલી નોટ છાપેલી હશે એ બધી એની અંદર કરન્સી હેલ્ડ બાય પબ્લિક હેલ્ડ બાય અધર બેંક ઇન વર્લ્ડ અધર ડિપોઝિટ ઇન આરબીઆઈ આટલી બધી વસ્તુ હશે. બરાબર ખ્યાલ આવ્યો? હવે સમજો કે એસેટ ની અંદર જેટલી વસ્તુ ભેગી થાય એનો સરવાળો અને લાયબિલિટી ની અંદર જેટલી વસ્તુ ભેગી થાય એ બધાનો સરવાળો એક સમાન હોવો જોઈએ. કેમ? કારણ કે આપણે પહેલા તો નક્કી કર્યું ને કે આરબીઆઈ નો ઇસ્યુ ડિપાર્ટમેન્ટ કઈ અનલિમિટેડ નોટ નો છાપી શકે. અહીંયા એની પાસે જેટલું એસેટ હોય ને એટલી જ નોટ છાપી શકે એની કરતા વધારે છાપી શકે નહીં. ઓકે તમારો પ્રશ્ન એવો છે કે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે આ જે કાગળ જે છે એ તો ગવર્મેન્ટ અનલિમિટેડ રીતે માંગ જ કરે અને અનલિમિટેડ પૈસા છાપ જ કરે. આરબીઆઈ એને ના પાડી શકે? આવો કંઈક તમારો પ્રશ્ન છે. એનો હું તમને થોડો જવાબ આપવાની કોશિશ કરું. પહેલા એકદમ સાદો જવાબ આપવો હોય તો સરકારે જેટલી ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરવી હોય એટલી કરી શકે. અનલિમિટેડ કરી શકે. જેટલી કરવી હોય એટલી કરી શકે. અનલિમિટેડ જે છે કરી શકે. પણ એની પાછળનું હું તમને થોડુંક લોજિક સમજાવું. આરબીઆઈ પણ એને ના પાડશે નહીં. આરબીઆઈ એને ના નહીં પાડે. કેમ? કારણ કે આરબીઆઈ ને તો વ્યાજ મળશે. માની લો કે સરકારે 1 લાખ કરોડ એટલે કે 1 ટ્રિલિયનની ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરી. એક મિનિટ તો આરબીઆઈ જે છે એ એને ઇસ્યુ કરી દેશે. આરબીઆઈ ને આ 1 લાખ કરોડ ઉપર વ્યાજ મળશે. સરકાર થોડા સમય પછી જે છે એ આ 1 લાખ કરોડ અને વ્યાજ એ બંને સરકાર આરબીઆઈ ને પાછું લौटाવી દેશે, પાછું આપી દેશે. હવે સમજો
ઘણી બધી વાર સરકાર એવી કોશિશ કરતી હોય છે, સરકાર તો એવી જ કોશિશ કરે કે વધુ અને વધુ જીસેક જે છે એ લોન્ચ કરવામાં આવે, પરંતુ આવું કરશે નહીં, અમુક વાર નહીં કરે. કેમ નહીં કરે? કારણ કે સરકારને ખબર છે જો માર્કેટની અંદર વધુ ને વધુ પૈસા ભેગા થઈ જશે, સમજો જેટલી વધુ જીસેક ઇસ્યુ કરશે, તો હવે સમજો કે તમારો પ્રશ્ન શું હતો? તમારો એવો પ્રશ્ન હતો કે તો સરકાર તો અનલિમિટેડ પૈસા છાપ જ કરે. તો એનો જવાબ છે કે હા, પહેલા તો અનલિમિટેડ છાપી શકે, પરંતુ મોટા ભાગે આ છાપશે નહીં. કારણ કે સમજો કે સરકાર અનલિમિટેડ પૈસા છાપ જ કરશે, છાપ જ કરશે, તો આવા કેસની અંદર શું થાય? સરકારની તે થોડીક તો બુદ્ધિ તો હોય જ તે, અથવા તો આજુબાજુ એને સલાહકારો તો હોય જ તે. માની લો કે સરકાર જેટલા વધુ પૈસા છાપશે, માર્કેટમાં એટલા વધુ પૈસા આપશે, લોકો પાસે એટલા વધુ પૈસા આવશે, અને લોકો પાસે જેમ જેમ પૈસા વધુ આવશે તો શું થશે? લોકો વધુ ને વધુ વસ્તુ ખરીદશે, લોકો વધુ ને વધુ વસ્તુ ખરીદશે તો શું થશે? એ વસ્તુનો ભાવ વધશે, અને ભાવ વધશે તો ફુગાવો થઈ જશે. તો વળી પાછા સરકાર, લોકો જે છે એ સરકારને જ કહેશે કે બધી વસ્તુનો ભાવ વધી ગયો, પેટ્રોલનો ભાવ વધી ગયો, ઓલોનો ભાવ ઘટાડો કરો. બરાબર, ખ્યાલ આવ્યો? તો સરકારે ગાંડી નથી થઈ કે અનલિમિટેડ સિક્યુરિટી જે છે એ લોન્ચ કરે. એને પણ આવી બધી અમુક વસ્તુ જે છે એ ધ્યાન, એને પણ આ ચક્ર તો ખબર પડતી હોય. ઓકે, તો હવે શું છે? ફેક્ટર્સ એફેક્ટિંગ મની સપ્લાય. મની સપ્લાયને કયા કયા પરિબળો જે છે એ અસર કરે છે? ખાસ કરીને M1 અને M3. M1 શું હતો? M1 તો કે રોકડમાં જે પૈસા હોય એ, બરાબર, કે અથવા તો આપણે જે કે રોકડમાં જે પૈસા હોય એ, અને બેંકમાં કાસા, કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટમાં હોય. અને M3 માં પણ એ જ વસ્તુ આપણે ધ્યાને લીધેલી હતી. તો ફિગર આપેલી છે કે રિઝર્વ મની ગ્રોથ અને બ્રોડ મની ગ્રોથ, એ બધાની અહીંયા ફિગર આપેલી છે. એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, બરાબર. હવે M1 M3 મની સપ્લાય વિલ ઇન્ક્રીઝ. M1 અને M3 એટલે કે મની સપ્લાય, બજારની અંદર લોકો પાસે રોકડ પૈસા વધશે. ક્યારે વધશે? તો કે વેન મની મલ્ટીપ્લાયર એન્ડ ઓર વેલોસિટી ઓફ મની ઇન્ક્રીઝિસ. જ્યારે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે છે ને એ વધશે ત્યારે, અથવા મનીની વેલોસિટી, પૈસાની સ્પીડ જે છે એ વધશે ત્યારે. પહેલા તો મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ શું છે? મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ એ છે કે માની લો કે RBI જે છે એને પૈસા આપ્યા કોને? બેંકને, SBI ને, બરાબર. SBI આ પૈસા કોને આપ્યા? તો કે બિઝનેસમેનને, કોઈ બિઝનેસમેનને. લાખ રૂપિયા છે, આપણે એવું માની લઈએ કે RBI SBI ને લાખ રૂપિયા આપ્યા, 1 લાખ રૂપિયા. હવે આ 1 લાખ રૂપિયા SBI બિઝનેસમેનને લોને આપશે 10% વ્યાજે. તો 1 લાખ રૂપિયાનું જે 10% વ્યાજ જે છે, 10% વ્યાજ, એ કેટલું થશે? તો કે 10,000. તો હવે આ 10,000 નવા પૈસા જનરેટ થઈ ગયા, હવે આ બિઝનેસમેન જે છે એ આ 1 લાખ રૂપિયા શું કરશે? તો એ 1 લાખ રૂપિયાનું કંઈક માની લો કે નવું કારખાનું બનાવ્યું. તો એ કારખાનું બનાવ્યું તો એની અંદર બધા લોકોને પગાર ને એવું બધું આપશે, તો એની અંદર પણ પૈસા જનરેટ થશે, નવા પૈસા જનરેટ થશે. કઈ રીતે? કારણ કે બિઝનેસમેનને જેટલો પ્રોફિટ થશે તો એ બધા તો કઈ પગારમાં નહીં આપી દે ને, પોતાનો પ્રોફિટ રાખશે. બીજા અમુક હવે જે નવા લોકો મજૂરો છે, બરાબર, તો એ પણ માર્કેટની અંદર બીજી કંઈક નવી વસ્તુ ખરીદશે. એટલે કે આ જે આખું ચક્ર ગોળ ફરે છે એને આપણે મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહીએ. શું? મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ. તો જેટલી વધારે આ મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ હશે ને, એટલો મની સપ્લાયમાં વધારો થશે. એટલો શું થશે? મની સપ્લાયમાં વધારો થશે. બીજી વસ્તુ જોઈએ કે વેન RBI એસેટ સાઇડ ઇન્ક્રીઝિસ. જ્યારે RBI ની એસેટ સાઇડ એટલે કે RBI ની પૂંજીવાળી વસ્તુ, RBI ની માલિકીની વસ્તુ વધશે, ત્યારે પણ મની સપ્લાય ની અંદર શું થશે? વધારો થશે. કેમ? કારણ કે જો RBI ની એસેટ સાઇડ વધશે તો RBI વધુ નોટ છાપી શકશે. આપણે જોયું કે નોટ કેટલી છાપી શકે? જેટલું એસેટ હોય એટલું. તો RBI ની એસેટ સાઇડ વધશે તો RBI વધુ નોટ છાપી શકશે, તો પણ M1 અને M3 વધશે. બીજું એક્ઝામ્પલ, ગવર્મેન્ટ બોરોઈંગ મોર ફ્રોમ RBI યુઝિંગ GSEC. RBI ની એસેટ ક્યારે વધશે? RBI ની એસેટ એક બીજી રીતે વધી શકે. જેમ કે GSEC શું હતું? ગવર્મેન્ટ સિક્યુરિટી. એ RBI ની એસેટ સાઇડ ની અંદર હતું. માની લો કે સરકાર ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરે છે અને RBI ને આપે છે, અને RBI પાસેથી પૈસા ઉધાર લે છે, બરાબર. તો આવા કેસની અંદર પણ મની સપ્લાય વધી જશે. કારણ કે સરકાર પૈસા ઉધાર લે છે, તો સરકાર ઉધાર લઈને કે પોતાના ખાતામાં તો નહીં નાખી દે, એ બજારની અંદર જ તે કંઈક બિલ્ડિંગ બનાવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ ને, પોર્ટ ને, બંદર ને, એરપોર્ટ ને, આવું બધું બનાવશે, તો પૈસા ઓટોમેટિકલી લોકો પાસે જ આવશે. તો આવા કેસમાં પણ M1 અને M3 જે છે એ વધશે. ઓર ઇન્ક્રીઝ ઇન RBI ફોરેન સિક્યુરિટી. માની લો કે RBI ની ફોરેન સિક્યુરિટીમાં વધારો થયો, તો RBI ની ફોરેન સિક્યુરિટી એ પણ RBI ની ઇસ્યુ ડિપાર્ટમેન્ટની કોની અંદર હતું? તો કે એસેટ બાજુ હતી. તો એસેટ બાજુ હશે તો પણ એ વધુ પૈસા છાપી શકશે. તો ઇફ ધેર આર લિમિટ ઓન હાઉ મચ મની કેન ગવર્મેન્ટ બોરો. તો કે બીજો પ્રશ્ન અત્યારે તમે કીધો કે સરકાર કેટલા પૈસા ઉધાર લઈ શકે, શું એની લિમિટ છે? તો કે હા છે, પરંતુ પ્રેક્ટિકલી જોઈએ ને તો પ્રેક્ટિકલી કોઈ લિમિટ છે નહીં. અહીંયા જવાબ એસ આપેલો છે, પરંતુ પ્રેક્ટિકલી કોઈ લિમિટ છે નહીં, બરાબર. એ બીજું આગળ આપણે જેમ જેમ જતા જશું એ શીખીશું. પછી વાત કરીએ કે વિથ ધ ઇન્ક્રીઝ ઇન બેન્કિંગ પેનિટ્રેશન. જેમ જેમ બેન્કિંગ વ્યવસ્થાની અંદર વધારો થશે, જેમ જેમ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થશે, જેમ જેમ વધુ ને વધુ લોકો બેંકના ખાતા ખોલાવશે, બેંકની સુવિધાઓ સાથે જોડાશે, તો શું M1 અને M3 વધશે? તો કે હા વધશે. કેમ? કારણ કે વધુ ને વધુ લોકો બેંકમાં ખાતા ખોલાવશે, તો વધુ ને વધુ લોકો બેંકમાં પૈસા જમા કરાવશે, બેંક પાસે વધુ ફંડ આવશે, વધુ પૈસા આવશે, તો વધુ લોન આપી શકાશે. તો મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ વધશે અને આ જે M1 અને M3 માં વધારો થશે. ફોર્મલાઇઝેશન ઓફ ઇકોનોમી એટલે કે ઇકોનોમી, અર્થતંત્ર માની લો કે ફોર્મલ વ્યવસ્થાની અંદર હશે. એટલે કે બે પ્રકારના ફેક્ટર આવે, એક તો ફોર્મલ અને એક તો ઇનફોર્મલ. ફોર્મલ એટલે કે જેમાં બધું વ્યવસ્થાપન પ્રમાણે ચાલતું, એટલે કે બધું ટાઈમ ટુ ટાઈમ ચાલતું હોય.
કોઈ કંપનીની અંદર વ્યક્તિ કામ કરતો હોય તો એને આપણે ફોર્મલ કહીએ. ઇનફોર્મલ એટલે શું કે રેકડી લઈને અથવા મજૂરી કામ કરતો હોય કે ચોપડે બોપડે કઈ નામ ન હોય એને ઇનફોર્મલ કહીએ. તો જેમ જેમ ઇકોનોમી અર્થતંત્ર ફોર્મલાઇઝેશન તરફ વધે તો શું થશે? તો આ M1 અને M3 માં વધારો થશે. કઈ રીતે? કારણ કે જો ફોર્મલાઇઝેશન હશે તો પગાર ને એ બધું શેમાં આવશે? તો પગાર બેંકના ખાતામાં જ આવશે અને બેંકના ખાતામાં આવશે તો બેંક પાસેના ફંડ પૈસા વધશે તો M1 M3 ઓટોમેટિક વધી જશે. બરાબર. પછી વેન એવર લોન ડિમાન્ડ ઇન્ક્રીઝિસ, જ્યારે લોકો લોનની ડિમાન્ડ વધારે કરશે, લોકો વધુ ને વધુ લોકો બેંક પાસે લોન લેવા જશે તો પણ M1 અને M3 માં વધારો થશે. બરાબર. બીજી વાત કરીએ કે જ્યારે બૂમ પીરિયડ હશે ઇકોનોમી અર્થતંત્રનો, જ્યારે બૂમ પીરિયડ હશે, બૂમ એટલે કે અર્થતંત્ર જ્યારે તેજીમાં હશે, તો તેજીમાં હશે તો બધા પૈસા વાપરતા જ હશે, તો આવા કેસની અંદર પણ M1 અને M3 માં વધારો થશે. વેન આરબીઆઈ એડોપ્ટ્સ, આરબીઆઈ જ્યારે ચીપ પ્રકારની, ઈઝી પ્રકારની, ડોવિશ પ્રકારની, એક્સપાન્શનરી પ્રકારની મોનેટરી પોલિસી જે છે એ એનો ઉપયોગ કરશે કોની સામે? તો કે ડિફ્લેશન સામે લડવા માટે. ડિફ્લેશન એટલે શું? ડિફ્લેશન એટલે કે ભાવ ઘટી ગયા છે. જ્યારે કોઈ વસ્તુના ભાવ એકદમ ઘટી ગયા છે તો આરબીઆઈ એવી કોશિશ કરશે કે આ ભાવ જે છે ને એ મેન્ટેન જળવાઈ રહે. એની માટે આરબીઆઈ શું કરશે? આરબીઆઈ ખુદ ઇન્જેક્શન મારશે ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર પૈસાનું ઇન્જેક્શન મારશે. એની માટે ચીપ, સસ્તી, ઈઝી, ડોવિશ અથવા એક્સપાન્શનરી મોનેટરી પોલિસી જે છે એ અપનાવશે. આ શું છે એ આપણે સમજીશું. બરાબર. આટલી વસ્તુ ખ્યાલ આવ્યું. આમાંથી ક્વેશ્ચન કેવો પૂછે? આ આખો ક્વેશ્ચન જે છે ને એ કોન્સેપ્ટ પ્રકારનો છે. જેનો કોન્સેપ્ટ ક્લિયર હોય ને એ જ આ પ્રશ્નનો જવાબ આપી શકે, બીજો કોઈ આનો જવાબ આપી શકે નહીં. પ્રશ્ન કેવો પૂછે? પ્રશ્ન એવો પૂછે કે M1 અને M3 માં વધારો ક્યારે થશે? નીચે 2-3 વિધાન આપી દીધેલા છે. એ 2-3 વિધાન આ જ હોય એવું જરૂરી નથી. એ વિધાન પોતાની જાતે બનાવેલા પણ હોઈ શકે છે. બરાબર. જો તમે કોન્સેપ્ટ સમજેલા હશો તો આન્સર આપી શકશો. ઓકે.